લુણાવાડા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। કડાણા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો તો સંતરામપુર તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। આ ઉપરાંત ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે। તો મહીસાગરની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ છે, જોઈ શકાય છે। વરસાદને કારણે રસ્તા ઉપર પાણી જ પાણી વહેતું જોવા મળી રહ્યું છે। લુણાવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો કડાણામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। મહીસાગરના વિવિધ વિસ્તારોની સ્થિતિ છે, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ સ્થિતિ અહીંના રોડ રસ્તાની છે, જોઈ શકાય છે। રોડ જે છે, જે મુખ્ય બજારના રોડ છે તે પાણીમાં ગરકાવ છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણાના આ દ્રશ્યો। ભારે વરસાદ જે રીતે અહીં વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર, લુણાવાડામાં મુખ્ય બજારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સંતરામપુરમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। ખાનપુરમાં પણ જોઈ શકાય છે ગ્રામ્ય વિસ્તારની અંદર જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે। કડાણાની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે।